ઘણા મિત્રોના રોકાણકારોના ફોન આવે છે કે સતીશભાઈ આ લેવલ પછી હવે શું કરવું, બજાર તો છેલ્લા 6 મહિનાથી સતત ઘટી રહ્યું છે, અમારો પોર્ટફોલિયો 50, 60, 70% સુધી તૂટી ગયો છે, તો હવે શું કરવું જોઈએ, આ રોકાણમાંથી નીકળી જવું જોઈએ, વધારે રોકાણ કરવું જોઈએ કે શું કરવું જોઈએ? તો મારી બધાને સલાહ હોય છે કે આ એક પ્રકૃતિનો નિયમ છે, તેજી પછી મંદી, ભરતી પછી ઓટ, દિવસ પછી રાત આવતી જ હોય છે. એમ આ બજારમાં પણ છેલ્લા 4 વર્ષથી સતત તેજીનું વાતાવરણ હતું. ત્યારે જે રીતે નાનપણથી લોકો શેર ખરીદતા હતા, જે પણ ભાવે મળે એ ભાવે લઈ લો, હવે કાલે તો બજારમાં ભાવ મળશે જ નહીં, એમ કરીને જે રીતે અંધાધૂંધીથી શેર ખરીદેલા છે એનું એક પરિણામ છે. ઘણા બધા ફેક્ટર્સના કારણે બજારમાં મંદી આવી છે. આપણે એની ચર્ચા નહીં કરીશું, પણ આપણે ચર્ચા એ વાતની કરીશું કે આપણે આપણી જાતને પ્રશ્ન પૂછવો જોઈએ કે આપણે આ શેર શાના માટે ખરીદેલો? લોભના કારણે, બરાબર ને? આપણને એમ લાગ્યું કે હજી ભાવ વધશે, હજી ભાવ વધશે, 10 રૂપિયાના શેરનો ભાવ 50 થયો, 100 થયો, 150 થયો, 200 થયો, આપણે એમ જ વિચાર કે હજી વધે, હજી વધશે. અને એ જે લોભ છે, ગ્રીડ છે, એ ગ્રીડ બજારને નુકસાન કરે છે. કેટલા બધા નવા રોકાણકારો કે જે લોકોને સ્ટોક માર્કેટના રિસ્કની ખબર નથી, શેર બજારમાં કડાકો આવે છે ત્યારે પૈસા કેટલા તૂટે છે એ ખબર નથી, એ વ્યક્તિઓએ 2020ની કોરોનાની મંદી પછી જે શેર ખરીદ્યા એમના 5-5, 6-7 ગણા પૈસા થઈ ગયા, પણ એ લોકોએ કોઈ પ્રોફિટ બુકિંગ નહીં કર્યું, ઉપરથી દરેક ઉછાળે વેચવાની જગ્યાએ એમને નવું રોકાણ કર્યું, આમ પૈસા ફસાઈ ગયા છે. અને આ દરેક તેજી પછી મંદીના વાતાવરણમાં થતું જ હોય છે, ચાહે પછી 2000ની મંદી હોય કે 2008ની મંદી હોય કે 2016ની હોય કે 2019-20ની હોય. તો આ બધી પરિસ્થિતિ એ બતાવે છે કે માણસને છે ને લોભ એટલો લાગે છે કે મારા આટલા પૈસા વધ્યા, પણ એ વિચાર નથી કરતો કે જ્યારે બેંકમાં 10-11 વર્ષે ડબલ થાય છે, કોઈ પણ જગ્યાએ બેંકમાં હોય કે પોસ્ટ હોય કે બીજી કોઈ પણ વસ્તુ હોય તો 6-7% વળતર મળે છે. અહીંયા એના પૈસા 2-3, 5-5 ગણા થયા 1-2 વર્ષમાં, તો પણ એને લાગે છે કે ના હજી વધશે. કોઈ પણ જાતના ફંડામેન્ટલ્સ એને ખબર નથી, ઇકોનોમી ખબર નથી, અને બસ બજારમાં ટીવી ચેનલ પર આવતા ન્યૂઝના કારણથી, પેપરમાં આવતી ટિપ્સના કારણથી એ બજારમાં પૈસા રોકે છે અને ફસાઈ જાય. તો મારી તો એ સલાહ છે કે તમારી પાસે જો ક્વોલિટી કંપની હોય તો એમાં ચોક્કસપણે રોકાણ જાળવી રાખજો. મ્યુચ્યુઅલ ફંડની એસઆઈપી હોય તો પણ જાળવી રાખજો, કારણ કે આજે મંદીનું વાતાવરણ છે, આવતા 6 મહિના વર્ષ પછી પાછી પરિસ્થિતિ બદલાશે ત્યારે એ વસ્તુ આપણને ફાયદા કરશે. પણ એક વસ્તુ નક્કી છે કે જો તમારી પાસેના શેર્સ જો ક્વોલિટી કંપની નહીં હોય, એ કંપનીનું મેનેજમેન્ટ સારું નહીં હોય, કંપનીની પ્રોડક્ટના ઠેકાણા નહીં હોય, કંપનીના મેનેજમેન્ટના કંઈ વિઝન નહીં હોય, તો ચોક્કસપણે એ ભાવ આવતા તમને આવતા 5 વર્ષ પણ જતા રહે. એટલે મારી ખાસ સલાહ છે કે હવે જે પણ કંઈ રોકાણ કરો એ ક્વોલિટી કંપનીઓ, ફોર એક્ઝામ્પલ ક્વોલિટી કંપનીઓ કેવા કરે કે જેની મેનેજમેન્ટ જાણીતી છે, ફોર એક્ઝામ્પલ ટાટા ગ્રુપ છે, બિરલા ગ્રુપ છે, બજાજ ગ્રુપ છે, મહિન્દ્રા ગ્રુપ છે. આ બધી કંપનીઓ કેવી છે કે એમના બિઝનેસીસ સાઉન્ડ બિઝનેસીસ છે, મેનેજમેન્ટની ક્વોલિટી છે, મેનેજમેન્ટ આવનારા વર્ષોમાં કંઈક પ્રોગ્રેસ કરી શકે એવો આપણે વિચાર કરી શકીએ. બાકી જેના કોઈ વિઝન ન હોય એવી મેનેજમેન્ટવાળી કંપનીઓ જે ખરીદી છે એના માટે તો તમારે ખૂબ રાહ જોવી પડશે, અને કદાચ એવું પણ બને એમાં વર્ષો પછી પણ ભાવ ન આવે. એટલે મારી સલાહ એ છે કે હાલના ભાવે ક્વોલિટી કંપની થોડી એકઠી કરવામાં સલાહ છે, મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી કરવાની સલાહ છે, અને સારા NFO આવે તો એમાં પણ પૈસા રોકવાની સલાહ છે. થેન્ક યુ.